અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝોન 1 એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી એક કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સોલા 19 સર્કલથી ભારત તરફ જતા રિંગ રોડ ઉપરથી પસાર થતી ક્રેટા કારને પોલીસે અટકાવીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 2762 નંગ બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 5 લાખથી પણ વધુની થાય છે। ત્યારે પોલીસે દારૂ કાર અને 2 મોબાઈલ ફોન મળીને 9 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવીને કોને આપવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક અમલવારી અંગે ટકોર કર્યા બાદ રાજ્યમાં રખડતા ઢોરની પોલિસી લાગુ કરવામાં આવી છે અને આ પોલિસી લાગુ કર્યા બાદ અમદાવાદ શહેરમાં તેનો કડક અમલ જોવા મળતો હતો, પરંતુ છેલ્લા 1 મહિનાથી રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર વિભાગની ટીમ અને પીએસઆઈને લાકડી મારવાના પ્રયાસની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂ પીતો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા વ્યક્તિઓના શરમજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં ભારે રોષ ફેલાતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે। આ બંને ભાઈઓ રામ મંદિરના મહંત શ્રેયાદાસજી બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે। ત્યારે બંને ભાઈઓએ સ્પષ્ટતા કરી છે કે તેમને ફસાવવા અને મંદિરને બદનામ કરવા માટે આ જૂનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે।